કેમ છે બાળકો? મજામાં? હવે આજથી આપણે 9મું પ્રકરણ શરૂ કરીશું. એકદમ સહેલું પ્રકરણ, પણ સંકલન આવશે. એટલે લગભગ આપણે જે 7મા પ્રકરણમાં સંકલનના સૂત્રો જોયા અને રીત જોઈ, એ બધી જ રીત અને બધા જ સૂત્રો આવશે. પણ દાખલા એટલા બધા સારા ના હોય, દાખલા પ્રમાણમાં સહેલા હોય. એટલે દાખલા સહેલા હશે, પણ સંકલનના સૂત્રો અને રીતની જરૂર પડે. તો આ પ્રકરણ આજે શરૂ કરીશ, એટલે તમારે પહેલું કામ આજે એ કરી દેવાનું કે સંકલનના સૂત્રો એકવાર બધાએ ફરીથી જોઈ લેવાના. રીત તો ચલો કદાચ અત્યારે તમે ના જુઓ, આવડતી જોઈએ તો કોઈ પ્રશ્ન નથી, પણ રીત તો પાછું હું રિવિઝનમાં બી અત્યારે 9મું પ્રકરણ ચલાવીશ, એટલે રીત તો પાછી શીખવાડીશ જ. એટલે ખાસ બધાનું ધ્યાન દોરું છું કે આ પ્રકરણ શરૂ કરીએ, તમે આ તૈયાર કરવાનું શરૂ કરશો એ પહેલાં બધા જ એકવાર સંકલનના બધા જ સૂત્રો ફરીથી તૈયાર કરી દેશો અને પછી પ્રકરણ શરૂ કરશો. આજ શરૂઆતમાં પહેલાંમાં તો નહીં આવે, પણ પછી આવશે ધીમે ધીમે. મુખ્ય પ્રકરણ સંકલન જ છે. ઓકે, તો આપણે ફરીથી સંકલનના સૂત્રોની જરૂર પડશે અને પ્રકરણ શરૂ કરીએ છીએ. જો શરૂઆત તો MCQથી થશે, બરાબર છે. 9.1 શરૂ કરીશ એટલે MCQથી શરૂઆત થશે. જો એનો બીજો દાખલો y' 5y 0, એટલે આ તમને વિકલન દેખાશે. યાદ કરો, yનું વિકલન હોય ને ભાઈ, yનું વિકલન તો એના 3 સંકેત છે. y1 લખાય, dy/dx લખાય અથવા y' લખાય. પછી આનું બીજું વિકલન કરું ને એટલે y2 લખાય, d2y/dx² લખાય અને y" લખાય. તો પહેલું વિકલન 3 સંકેત, બીજું વિકલન 3 સંકેત આપણે ભણી જ ગયેલા છીએ, પણ ફરીથી યાદ કરાવી દીધા સંકેત. એટલે આ જોઈને તમને નવું ના લાગવું જોઈએ. y' પહેલું વિકલન છે. આ વિકલ સમીકરણની બહુપદી કહેવાય. આ શું કહેવાય? વિકલ સમીકરણની બહુપદી. એમાં જે મોટામાં મોટું વિકલન હોય, આપણે 2 વિકલન ભણેલા છે, પહેલું બીજું, એને આ વિકલ સમીકરણની કક્ષા કહેવાય. શું કહેવાય? કક્ષા. તો કક્ષા લખવાની છે. તો અહીંયા પહેલું વિકલન છે એટલે કક્ષા 1. હવે બરાબર સાંભળજો, આખું વિકલ સમીકરણ નહીં જોવાનું. હવે ખાલી જે કક્ષા સૌથી મોટી હોય ને એ પદ જોવાનું. એટલે જેની કક્ષા સૌથી વધારે છે એની જે ઘાત હોય એને કહેવાય પરિમાણ. તો અહીંયા ઘાત કેટલી છે? y' 1, એટલે પરિમાણ 1. આ માહિતી આપી. હવે ધીમે ધીમે ખબર પડશે. આ બધા MCQમાં પૂછાય છે. ds/dt 4, 3s d2s/dt² 0. તો જો આ વિકલ સમીકરણની બહુપદી થઈ ગઈ. આપણે જેમ xની ઘાતની બહુપદી હોય, yની બહુપદી હોય, એમાં વિકલ સમીકરણ એની બહુપદી થઈ ગઈ. હવે તમે જુઓ, સૌથી વધારે કક્ષા ક્યાં? આ 1 વિકલન, આ બીજું વિકલન. તો સૌથી વધુ કક્ષા આ કહેવાય. ઉચ્ચતમ વિકલિત એની કક્ષા કહેવાય. તો આ 2 કક્ષા કેટલી થઈ ગઈ? 2. હવે પરિમાણ. આખું સમીકરણ નહીં જોવાનું. હવે જેની કક્ષા સૌથી વધારે હોય પછી જોવાનું. આ રહ્યો, આ કક્ષા સૌથી વધારે, એની જે ઘાત હોય પરિમાણ કહેવાય. જો આની ઘાત 1 જ છે, બાકી આખા વિકલ સમીકરણમાં મોટી ઘાત અહીંયા છે 4, પણ એ પરિમાણ ના કહેવાય. જે ઉચ્ચતમ વિકલિત હોય એની જ જે ઘાત હોય એને પરિમાણ કહેવાય. તો હવે ધીમે ધીમે ક્લિયર થઈ ગયું હશે બધાને. જુઓ છે, ઉચ્ચતમ વિકલિત
આ 3 વિકલિત, આ બીજું વિકલન, આ પહેલું વિકલન, આ રકમ y થઈ ગઈ. તો આ સૌથી મોટું વિકલન છે. તો કક્ષા કેટલી? 3. પરિમાણ સૌથી મોટું વિકલન જોઈ લ્યો એટલે હવે ત્યાં જ જોવાનું. એની ઘાત કેટલી? 2. તો પરિમાણ 2. અહીંયા જો 3, 4, 5 ઘાત છે એ નહીં જોવાની. ઉચ્ચતમ વિકલિત હોય એની ઘાત એટલે પરિમાણ. હવે બધાને એકદમ ક્લિયર થઈ ગયું હોય 100%? થઈ ગયું ને ભાઈ ક્લિયર? 8 y ડેશ પ્લસ y e રેઝ ટુ x. તો કક્ષા 1, પરિમાણ પણ 1. આ કક્ષા 1, પરિમાણ 1 છે ને ભાઈ? એકદમ સહેલું. 10 જોજો કક્ષા 2 અને એની જ ઘાત જોવાની. તો પરિમાણ 1. આ બે ઉચ્ચતમ વિકલિત દ્વિતીય વિકલન એટલે કક્ષા 2 અને એની ઘાત કંઈ નથી એટલે 1 કહેવાય. તો પરિમાણ 1. બોલો ખ્યાલ આવી ગયો? હવે તમને થશે કે સર બીજા દાખલાથી શરૂ કર્યું. એનું કારણ પહેલો હવે લખીશ અને બરાબર સાંભળજો હું જે કહું. MCQ છે, સહેલું જ છે પણ થોડું થોડું તો હોય ને. હવે સાંભળજો. આ કક્ષા દેખાય જ છે તમને. ઉચ્ચતમ વિકલિત કેટલું છે? 4. મોટામાં મોટું વિકલન 4. ચોથું વિકલન છે, ચતુર્થ વિકલન એટલે કક્ષા 4. પરિમાણ તો કે ત્યાં તમને 1 ઘાત દેખાશે એટલે પરિમાણ 1 લખવાની ઈચ્છા થાય અત્યાર સુધી જે શીખેલા છે એ પ્રમાણે. પણ સાંભળજો, પરિમાણ ક્યારે લખાય? તો કે વિકલ સમીકરણની બહુપદી હોય ને તો જો આ y ડેશ y, આ ds બાય dt, d સ્ક્વેર s બાય dt સ્ક્વેર, આ y ની 3, y ટ્રિપલ ડેશ, y ડબલ ડેશ, y ડેશ y ડેશ y e રેઝ ટુ x, આ બહુપદી જ વિકલ સમીકરણની. આવું જે પદ આવે આ d 4y dx ની 4 ઘાત, સાઇન ઓફ y ત્રીજું વિકલન, log ઓફ y, સાઇન ઓફ y, કોસ ઓફ y, ટૂંકમાં ત્રિકોણમિતિ વિધેય પછી વિકલન હોય, log હોય પછી વિકલન હોય. તો આ વિકલ સમીકરણની બહુપદી નથી. અને જે વિકલ સમીકરણની બહુપદી ના હોય ત્યાં પરિમાણ ન મળે ભાઈ. એટલે આ જરા જોવાનું. આવો જ એક દાખલો મેં છોડ્યો, ચોથો નંબર જો. એટલે આ બે જોડે જોવાય. કક્ષા તો હોય જ. ઉચ્ચતમ વિકલિત મોટામાં મોટું વિકલન કહે છે 2. હવે એની 2 ઘાત છે તો પરિમાણ 2 દેખાય પહેલી નજરે, પણ ધ્યાન રાખજો આ પદ જુઓ, કોસ ઓફ dy બાય dx વિકલ સમીકરણની બહુપદી સ્વરૂપ નથી. પરિમાણ ન મળે. બોલો ખ્યાલ આવે છે? અગિયાર MCQ જ આપેલો છે સરસ રીતે. d સ્ક્વેર y બાય dx સ્ક્વેર એનો ઘન વત્તા dy બાય dx એનો સ્ક્વેર વત્તા સાઇન ઓફ dy બાય dx વત્તા 1 બરાબર 0. અત્યારે પૂછેલું છે બુકમાં કે આનું પરિમાણ હું બે લખીશ. જો કક્ષા કક્ષા તો હોય જ હો ભાઈ. ઉચ્ચતમ વિકલિત કક્ષા થાય, બીજું વિકલન છે. પરિમાણ જુઓ જોયા, સાઇન ઓફ dy બાય dx બહુપદી નથી. વિકલ સમીકરણની બહુપદી નથી, પરિમાણ ના મળે. તો જુઓ સાવ સહેલો ટોપિક હતો, એમાં એક પોઈન્ટ આવી ગયો કે ક્યારે પરિમાણ ના મળે, તો કે જ્યારે વિકલ સમીકરણની બહુપદી ના હોય. એટલે આ 3 દાખલા.
બાકી સાવ સહેલું કે જે વિકલ સમીકરણની બહુપદી છે એમાં સૌથી મોટું વિકલન હોય એને કક્ષા કહેવાય, અને એ જે સૌથી મોટું વિકલન હોય એની જ ઘાત જોવાની એને પરિમાણ કહેવાય. પણ જ્યારે વિકલ સમીકરણની બહુપદી નથી ત્યારે પરિમાણ ના મળે. ક્લિયર? 1 માર્કના MCQમાં આ વસ્તુ પૂછાય છે, સાવ સહેલું પણ પૂછાય છે MCQમાં. ઓકે, કરો તૈયાર. હવે જુઓ, આ પ્રકારની રકમ ટેક્સ્ટબુકમાં નથી. આમ તો હું ગુજકેટમાં તો લઉં જ છું, પણ અત્યારે છતાં આ ટોપિકની જોડે લઈ જ લઈશ કે આ d² y/dx² એની ઘાત 2/3. ઓકે, y + dy/dx 1/2 ઘાત. આમાં આપણે કક્ષા અને પરિમાણ જોઈતા હોય તો આપણે જોયું કે વિકલ સમીકરણની બહુપદી જોઈએ પછી આપણે કક્ષા પરિમાણ નક્કી કરી શકીએ. એમાં હજુ એક શરત છે કે કોઈ પણ આ વિકલિત હોય એની ઘાત અપૂર્ણાંક ના હોવી જોઈએ. ઘાત પૂર્ણાંકમાં જોઈજો. આ 2/3 આ 1/2 અપૂર્ણાંક ઘાત છે. તો પહેલાં મારે આ અપૂર્ણાંક ઘાત દૂર કરવી પડે, પછી કક્ષા અને પરિમાણ લખી શકાય. તો જુઓ, અહીંયાથી અપૂર્ણાંકમાં ઘનમૂળ છે, અહીંયાથી વર્ગમૂળ છે. તો આ તગડો ને બગડો ગુજરાતીમાં એમ કહે ને 3 અને 2, એનો લસા કેટલો થાય? 3 અને 2 નો 6. બે બાજુ 6 ઘાત લઈ લેવાય એટલે અપૂર્ણાંક ઘાત દૂર થઈ જાય. ઘાત લેવાની છે. ઓકે, ઘાતની ઘાતનો ગુણાકાર કરો. 3 દુ 6 અને 2 દુ 4, 4 બચશે. હવે ઉચ્ચતમ વિકલિત આ બાજુ છે એટલે આનું વિસ્તરણ કરવાની જરૂર નથી. અહીંયા જો ઉચ્ચતમ વિકલિત હોય તો આનું વિસ્તરણ કરીને જોવું પડે કે પછી કઈ ઘાત આવે છે. અત્યારે આ બાજુ ઉચ્ચતમ વિકલિત છે તો કક્ષા કેટલી થઈ ગઈ? 2. અને એ જ ઉચ્ચતમ વિકલિત છે એની ઘાત કેટલી છે? 4. તો પરિમાણ 4. બીજો જુઓ, આ સામે વર્ગમૂળ છે. તમારે વર્ગમૂળ દૂર કરવું હોય તો બે બાજુ વર્ગ લઈ લેવાનો. તો વર્ગમૂળ નીકળી ગયું. તો ઉચ્ચતમ વિકલિત 2 અને એની ઘાત કેટલી? 2. થઈ ગયું. 1-2 રકમ તમને આપું, તમે ગણજો. આવી આગળનું તો ના, હજી એક બીજી રકમ આપીશ, પહેલાં આવી આપું, જોઈ લો. એનું ઘનમૂળ. એનું વર્ગમૂળ. તો 2 આપું છું અને 1 જોજો આપું છું. આ 3ની કક્ષા અને પરિમાણ તમે નક્કી કરજો. જવાબ નહીં કહી દો, જેને જે જવાબ આવે સાચો જ હોય. ઓકે, તમે ચેક કરી લેજો, કારણ કે જવાબ કહી દઈશ તો MCQ છે, પતી ગયો જવાબ. ઓકે, આ ચેક કરો. તો અહીંયા આપણો જુઓ, સ્વાધ્યાય 9.1 પૂરું. તમારે 9.1 અને એની પહેલાં જે 1-2 ઉદાહરણ હોય ને કરી દેવાના. જોઈ દો કેટલા ઉદાહરણ છે. ક્યાં ગયું? આવી એક જ ઉદાહરણ છે. સ્વાધ્યાય 9.1 અને ઉદાહરણ 1 છે, એ કરી દેવાનું. ના થોડાક એક્સ્ટ્રા MCQ કરી દેવાના. MCQ જ છો, બરાબર છે. આટલું કરી દો એટલે આપણે સ્વાધ્યાય 9.2 શરૂ કરીએ.
હવે જો આગળ સ્વાધ્યાય 9.2 વિધેય વિકલ સમીકરણનો ઉકેલ છે તેમ સાબિત કરો. આ પણ MCQ છે, સાબિત કરો એટલે કોઈ દાખલા નથી, MCQ જ છે. આખું સ્વાધ્યાય આવું જ છે, 9.1 જેવું છે MCQ. આ વિધેય, આ એનો ઉકેલ, આ વિધેયનો આ ઉકેલ છે એમ સાબિત કરવું જ કંઈ નથી. આ વિધેયમાં જેટલા વિકલનો એટલા અહીંયા કરી દેવાના. જો y ડેશ e રેઝ ટુ x નું e રેઝ ટુ x 1 નું 0, y ડબલ ડેશ e રેઝ ટુ x નું e રેઝ ટુ x. હવે અહીંયા આ ડાબી બાજુ લખવાની, એમાં આ કિંમત મૂકી દેવાની. મૂકી દીધી, જબ આવી ગયો, ઉકેલ છે. પછી MCQની પ્રેક્ટિસમાં MCQ તરીકે કરાવીશ, પણ ખ્યાલ આવી ગયો તમને કે MCQ જ છે. અને સાવ સહેલું છે. જોજો ચોથો, આ રકમ વિધેય, આ એનો ઉકેલ. તો y ડેશ એક જ વિકલન છે, રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ. ઓકે, વિકલન તો યાદ છે ને, રૂટ એક્સ 1/2 રૂટ એક્સ. પણ એક્સ નથી, 1 + x². આનું ફરીથી સાંકળ નિયમ, 1 નું 0, x² નું 2x, સીધું મૂકી દેવાનું હો ભાઈ. એમાં કંઈ અહીંયા સાંકળ નિયમના સ્ટેપ ના લખાય. આ બે જશે. હવે જોજો, આ જવાબ તો આવી ગયો, પણ આ નથી. તો જવાબના અનુરૂપ આ છેદમાં રૂટ નથી જોઈતું, તો ઉપર નીચે રૂટ ગુણાઈ દો, અને આ રૂટ એટલે y મૂકી દો. થઈ ગયું જવાબ. જુઓ જો. ઓકે, છઠ્ઠું, એટલે બે રીતે લાવી શકાય હો ભાઈ. હા, આમાં ડાબામાં મૂકી જબા લાવી દો, અથવા સીધો લાવી દો તોય ચાલે. આનો ઉકેલ છે xy ડેશ y પ્લસ x. આ ઉકેલ લાવવાનો છે. તો એક જ વિકલન છે y ડેશ, પહેલું, બીજાનું સાઈનનું કોસ ગુણાકારનો નિયમ, વત્તા બીજું પહેલાંનું વિકલન 1. બસ, તો એક વિકલન છે એ તો થઈ ગયું. હવે આ જવાબને અનુરૂપ જવાનું. જુઓ, એક્સ વાય ડેશ જોઈ છે તો એક્સ ગુણાઈ દઈશ. બીજું આ કોસ સાઇન નથી જોઈતા, તો કોસ એટલે √1 - sin². શા માટે? તો કે અહીંયા સાઇનની કિંમત છે, અને sin x તો આના પરથી મૂકી દઈશ y/x રકમમાંથી. કિંમત હંમેશા રકમમાંથી મુકાય. આપણને વિકલન પ્રકરણમાં ખબર, દ્વિતીય વિકલનમાં. આ xy ડેશ, ફરી અહીંયા સાઇનની કિંમત મૂકી દઉં. સાઇન એટલે y/x, એનો સ્ક્વેર છે, y²/x² થઈ ગયું. આ x² લસા, આ લસાનો x² વર્ગમૂળની બહાર લખી નાખું, x થઈ જાય. x ગુણાવ્યો તો અહીંયા ગુણાકાર લખ્યો ને, xy ડેશ x sin x. જો એ ભૂલ હતી, x sin x આવે એટલે આ શું થઈ જાય? y. આ x ઉડી ગયો, જોઈ લો. આ ઉકેલ છે, થઈ ગયું. સાત, xy log y પ્લસ c. આનો ઉકેલ છે y ડેશ y²/1 - xy. જો વિકલન, પહેલું, બીજાનું, બીજું, પહેલાનું 1, log y નું 1/y, y નું ફરીથી dy/dx એટલે y ડેશ, અચળ c નું 0. આ તો ઉકેલ છે.
હવે એમાંથી આ જવાબ લાવવો છે. ઓકે, તો પહેલાં તો વાય ડેશ એક બાજુ લઈએ, આ બાજુ એક્સ વાય ડેશ માઇનસ વાય ડેશ અપન વાય. તો વાય ઋણ થઈ જશે, એના કરતાં વાય ભલે રહ્યો આ સામે. ચાલે? આને જવા દીધા. આ વાય ડેશ કોમન, આ વાય લસા, વાય ડેશ. તો વાય આ બાજુ લઈ લો તો વાય સ્ક્વેર, અને આને છેદમાં લઈ લો 1 માઇનસ એક્સ વાય વાય ડેશ. થઈ ગયો જવાબ. તો જુઓ, આ વિધેય એ આ વિકલ સમીકરણનો ઉકેલ છે એમ કહેવાય. એ રીત થઈ ગઈ. આને MCQમાં કન્વર્ટ કરીને પૂછાય છે. કરાવીશ, એ બી પ્રેક્ટિસ કરાવીશ. પહેલાં આ તો શીખી લઈ. બે રીત હોય કે આ વિકલ સમીકરણના ડાબામાં મૂકો, જેટલા વિકલનો એટલા મેળવીને જબા આવી જાય તો બી એ ઉકેલ છે એમ કહેવાય. અથવા સીધું વિધેય પરથી ડાયરેક્ટ જ ઉકેલ લાવી દો સાદુરૂપ આપીને. બેમાંથી કોઈ પણ રીત ચાલે. બરાબર છે? ખ્યાલ આવી ગયો? જોજો, આ વિધેય આ એનો ઉકેલ સાબિત કરવો છે. તો આનું વિકલન વાય ડેશ કોસ વાયનું માઇનસ સાઇન હોય તો માઇનસ માઇનસ પ્લસ, પણ વાયનું ફરીથી વાય ડેશ સામે એક્સનું 1. આ વાય ડેશ કોમન 1 પ્લસ સાઇન વાય. તો વિકલન તો પતી ગયો. હવે એમાંથી આ જવાબ લાવવો છે. એટલે હવે જવાબના અનુરૂપ જો સામે વાય છે, અહીંયા વાય જોઈ છે, બે બાજુ વાય ગુણાવી દીધો. વાય વાય સાઇન વાય વાય. આ બાજુ વાય સીધો અંદર ગુણાવી દીધો. જો વાય સાઇન વાય આવી ગયો. આ વાયની બદલે આ જવાબ જોઈએ છે. આ વાયની બદલે તો આ રહ્યું રકમ જુઓ. આ વાય બરાબર એક્સ પ્લસ કોસ વાય, આ વાય સાઇન વાય એમનો થઈ ગયો છે. ખ્યાલ આવે છે? રકમમાંથી કિંમત મૂકવાની હોય. 9 એક્સ પ્લસ વાય tan ઇનવર્સ વાય. આમાંથી જવાબ લાવવાનો છે વાય સ્ક્વેર વાય ડેશ પ્લસ વાય સ્ક્વેર પ્લસ 1 0. જોઈએ, જો આ રકમ વિકલન કરો 1, આ વાય ડેશ tan ઇનવર્સ એક્સનું સૂત્ર વિકલનનું 1/1 પ્લસ એક્સ સ્ક્વેર એટલે 1/1 પ્લસ વાય સ્ક્વેર. પણ એક્સ નથી, વાય છે, તો વાયનું ફરીથી y1. હવે આ 1 તો ભલે રહ્યો, આ વાય ડેશ y1 ની વાય ડેશ સંકેત લખવાનો છે આને અનુરૂપ. વાય ડેશ અપન 1 પ્લસ વાય સ્ક્વેર માઇનસ વાય ડેશ આ સામે. આ વાય ડેશ કોમન 1 પ્લસ વાય સ્ક્વેર માઇનસ 1. ઓકે, આ જવાબ સુધી પહોંચવાનું છે ગમે તેમ કરીને. લસા લો. 1 બરાબર વાય ડેશ 1 માઇનસ 1 માઇનસ વાય સ્ક્વેર. આ લસા લીધો તો માઇનસ ગુણાવી દીધા. અને આ બાજુ લઈ લો 1 પ્લસ વાય સ્ક્વેર. આ તો ગયા તો માઇનસ વાય સ્ક્વેર વાય ડેશ થઈ ગયું. એ ડાબી બાજુ લઈ લો તો પ્લસ થઈ જાય વાય સ્ક્વેર વાય ડેશ, પછી આ પ્લસ વાય સ્ક્વેર, પછી આ પ્લસ 1 0 આવી ગયો. જોઈ લો ચાલો, સાવ સહેલું છે અને MCQમાં પૂછાતું હોય છે આવું. 10 વાય અંડર રૂટ એક્સ વર્ગ. જવાબ લાવવાનો છે એક્સ વાય ડીવાય બાય ડીએક્સ બરાબર 0. જુઓ છે વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ
રૂટ એક્સ હાલ જ નિયમ ઉપયોગ કર્યો 1/2 રૂટ એક્સ, પણ એક્સ નથી, એ વર્ગ ઓછા એક્સ વર્ગ છે એટલે આનું વિકલન ફરીથી -2x 2 જશે. હવે જુઓ જો dy/dx, આ -x, આ તો રકમ છે તો y મૂકી દો, y આ બાજુ y × dy/dx -x, તો y × dy/dx + x = 0. આ થઈ ગયો જવાબ, જોઈ લો. બોલો, છે સાવ સહેલો ટોપિક. ટૂંકમાં આજે આપણે અત્યાર સુધી જે કર્યું એ બધું MCQ જ છે, દાખલા છે જ નહીં, બધું MCQ છે, બરાબર છે. એટલે MCQની રીતે સરસ તૈયાર કરી દેવાનું. 2 રીતના MCQ કર્યા આજે આપણે. હજુ કરાવું છું આગળ, જુઓ એટલું. હવે જુઓ 9.2માં છેલ્લા 2 MCQ 11 અને 12 બહુ સરસ MCQ, બહુ પૂછાય છે. જોજો, ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા ખાલી જગ્યા હશે. પહેલાં 2 લખી લો. 12મું, તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા ખાલી જગ્યા હશે. હવે સાંભળજો, ટેક્સ્ટબુકમાં અમુક મજા હોય. આ બંને MCQ બહુ જ પૂછાય છે બોર્ડમાં, ગુજકેટમાં. પણ આ આવે આગળના સ્વાધ્યાયમાં 9.3 પછી, 9.3થી શરૂ થાય આવવાનું. અને આપેલા છે ક્યાં? 9.2માં. અત્યાર સુધીમાં આવું કાંઈ આવ્યું નહીં, અને છતાંય છે. અત્યારે કહી દઉં છું ને, આગળ આવશે ત્યારે બી કરાવીશ. અને ગુજકેટમાં આ પાછા MCQ તો હું લઉં જ છું. આ 2 MCQ તો બહુ જ પૂછાય છે, ગુજકેટમાંય લઈશ. અત્યારે કરાવી દઉં છું એટલે શું 9.2 પૂરું થઈ જાય. 2 દાખલા હતું, 2 MCQ માટે મારે યાદ ના રાખવું કે આ બાકી રાખ્યા છે, પાછું યાદ કરાવી દઈશ. સાંભળજો, ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા હશે. આપણે હમણાં વિધેયમાંથી વિકલ સમીકરણ મેળવ્યું તો એમાં શું હતું? બાજુમાં ઉકેલ આપ્યો હતો, વિકલ સમીકરણ આપ્યું હતું. એટલે આપણે વિધેયનું વિકલ સમીકરણ અનુરૂપ વિકલન કરતા હતા. ખરેખર નિયમ શું છે કે વિધેય આપ્યું અને આપણે વિકલ સમીકરણ મેળવવું હોય તો કેટલા વિકલન કરવાના? 1, 2, 3, 4 કંઈક નિયમ તો હોવો જોઈએ ને. વિકલ સમીકરણ આપ્યું જ ન હોય, હું વિધેય આપું ને તમને કહું વિકલ સમીકરણ મેળવો તો તમે કેટલા વિકલન કરો? 1 વિકલન કરો, 2 વિકલન કરો, 3 વિકલન કરો. તો એનો એક નિયમ છે કે જે વિધેય આપેલું હોય ને એ વિધેયમાં જેટલા અચળ હોય ને, જેટલા અચળ એટલા વિકલન કરવાના હોય. ચતુર્થ કક્ષાનું વિકલ સમીકરણ હોય તો મેં કેટલા વિકલન કરેલા હોય? 4. 4 વિકલન કરેલા છે. એનો અર્થ કે વિધેયમાં અચળ કેટલા હશે? 4 હશે. ચતુર્થ કક્ષાનું વિકલ સમીકરણ એટલે આવું કંઈક હોય. ચલો, આ એક મેં લખી નાખ્યું. ઓકે, એમને મજો રકમ વગર. હું કહું કે આ જે વિકલ સમીકરણ છે એના વિધેયમાં કેટલા અચળ હશે? તો મારે કેટલા વિકલન કરવા પડ્યા? 4 વિકલન કરવા પડ્યા. તો 4 અચળ હોય, ફિક્સ છે કે વિધેયમાં જેટલા અચળ હોય ને એટલા વિકલન કરવા પડે. આવશે 9.3માં. બીજું, તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા. વિશિષ્ટ ઉકેલ એને કહેવાય કે જેમાં એક બી અચળ ના હોય. વિશિષ્ટ ઉકેલ શબ્દ જ એના માટે જે બી આગળ આવશે કે એક પણ અચળ ના હોય.
તો તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા કેટલી હોય? 0. એક પણ અચળ ના હોય, કિંમત આવી જાય અચળની, એટલે જ એને વિશિષ્ટ ઉકેલ કહેવાય. એટલે જો તમારે યાદ રાખવાનું કે વ્યાપક ઉકેલ હોય તો જેટલા વિકલન એટલા અચળ, અને વિશિષ્ટ ઉકેલ હોય તો ફિક્સ જ જવાબ 0. આ વિકલન કેટલા છે જોવાની જરૂર નહીં. આ તૃતીય કક્ષા, દ્વિતીય કક્ષા, ચતુર્થ કક્ષા લખું, પણ વિશિષ્ટ ઉકેલ લખો એટલે શું થઈ ગયું? 0. એક પણ અચળ ના આવે. સીધું છેલ્લી વાર. વ્યાપક ઉકેલ શબ્દ હોય તો જેટલી કક્ષા હોય એટલા અચળ હોય. ચતુર્થ કક્ષા તો 4, તૃતીય કક્ષા તો 3, દ્વિતીય કક્ષા તો 2. વ્યાપક ઉકેલ જેટલી કક્ષા એટલા અચળ, અને વિશિષ્ટ ઉકેલ તો ફિક્સ 0. હવે જુઓ, આ 9.2 પૂરું થાય એટલે તમને અરે ઉદાહરણ 1, 2, 3, આ ઉદાહરણ 1, ઉદાહરણ 2, 3 આ 9.1નું છે, આ 9.2નું છે, અને સ્વાધ્યાય 9 દાખલા નંબર 1 આ 9.1ની રીતનો છે, કક્ષા પરિમાણવાળો. આટલું જાતે વધારાનું કરી દેવાનું. તો આજે આપણે સરસ બધા MCQ થઈ ગયા, મસ્ત. હવે આગળ મને એમ છે કે આપણે નવા લેક્ચરથી કરીશું 9.3થી, બરાબર છે? તો નવા લેક્ચરથી આગળ કરીએ. આજ એટલું રાખીએ છીએ.